કર્મની કરામત અકળ છે એમ અચલ પણ છે. એને જેમ કોઈ કળી શકતું નથી એમ એને કોઈ ફેરવી પણ શકતું નથી. આમ અકળ એ કર્મ કરામત અચલ પણ છે. બીજી રીતે કહીએ તો લલાટ ઉપર જે લેખ લખાયા હોય એની પર કદી મેખ મારી શકાતી નથી. લલાટના લેખમાં ઘણીવાર અજબ ગજબનું લખાણ અંકિત હોય છે. એ લખાણ કોઈ પણ રીતે સાચું પડે એ એકવાર તો અસંભવિત જ લાગે, પરંતુ અણધારી રીતે જ એવા સંયોગો આવી મળે કે એકદમ અસંભવિત એ સાવ સંભવિત બની જાય. એકદમ અસંભવિતને સાવ સંભવિત બનાવી દઈએ. લેખ મીટે નહીં મેખ લગાયો. આ સત્યનો સાક્ષાત્કાર કરાવી જતી આ એક કથા, જેનું મુખ્ય પાત્ર છે મિત્રાનંદ અને સહપાત્ર છે અમરદત્ત. આ બે પાત્રનો જન્મ ક્યાં, ઉછેર ક્યાં અને વસવાટ ક્યાં, આ બધું જ અજબ ગજબનું છે. ચાલો એ અજબ ગજબને ઓળખવા કથા બીજનું મૂળમાંથી જ દર્શન કરીએ. ધોળા વાળ જેવો કોઈ ઉપદેશ નથી. આ એક સનાતન સત્ય હોવા છતાં આ ઉપદેશનો સાચો શ્રોતા ક્યારેક જ જન્મતો અને જડી આવતો હોય છે. રાજવી મકરધ્વજમાં આવા શ્રોતા તરીકેના ગુણો ઠાંસી ઠાંસીને ભર્યા હતા. જે ગુણો અજબ ઘડી એક આવતા એકાએક જ પ્રકાશી ઉઠ્યા. સવારનો સમય હતો. શૃંગાર ખંડનું સ્થળ હતું અને રાણી મદનસેના પોતાના સ્વામી રાજવી મકરધ્વજની કેશ સજ્જા કરી રહી હતી. લગભગ રોજનો આ ક્રમ હતો. પણ એક દિવસ સૂર્ય કોઈ નવો જ ધર્મ સંદેશ લઈને એ શૃંગારખંડમાં પ્રવેશ્યો. કેશ સજ્જા કરતાં કરતાં રાણીની નજરે એક સફેદ વાળ ચડ્યો. એથી એણે સાવ સાહજિક રીતે કહ્યું, સ્વામીનાથ, આજે એક ધર્મદૂતનું આગમન થયું છે. આપની અનુજ્ઞાની પ્રતીક્ષામાં એ દૂત બહાર ઊભો છે. રાજાએ ચોતરફ નજર ફેરવી. કોઈનો પડછાયો પણ નજરે ન ચડ્યો. એથી આશ્ચર્યથી વિસ્ફારિત આંખે રાજાએ પૂછ્યું, આપ જે ધર્મદૂત જોઈ રહ્યા છો એના દર્શન કરવાની મારી પણ ઈચ્છા છે. એથી પ્રવેશ માટે હું અનુજ્ઞા આપું છું. એ ધર્મદૂતનું સ્વાગત કરવા હું સજ્જ છું. કેશ સજ્જા બાજુ પર રહી ગઈ અને રાજવી ધર્મદૂતના દર્શન કરવા ચોમેર નજર લંબાવી રહ્યા. જે વાત સાવ સહજ રીતે રાણીએ રજૂ કરી હતી એને રાજવીએ ખૂબ જ ગંભીર ભાવે મન ઉપર લીધી હતી. એથી એ ગંભીરતાને દૂર કરવા રમૂજનો આશ્રય લેતા રાણીએ કહ્યું, સ્વામીનાથ, આ ધર્મદૂતની ગંભીરતાથી નોંધ લેવાની કોઈ જ જરૂર નથી. આ રહ્યો એ ધર્મદૂત. આમ કહીને રાણીએ કેશ સજ્જા કરતા કરતા જે સફેદ વાળ નજરે પડ્યો હતો એ રાજાના માથામાંથી ચૂંટી લઈને રાજાના હાથમાં મૂકતા હસતા હસતા કહ્યું, આ રહ્યો એ ધર્મદૂત. ધર્મદૂતને હાથમાં લઈને રાજવી ગંભીર ભાવે એને નિહાળી રહ્યા. રાણીને થયું કે સ્વામીનાથ ગંભીરતાના તળિયેથી ઉપર આવીને રમૂજની સપાટીએ સહેલગાહ માણી રહ્યા છે. પણ કેશ સજ્જા પૂર્ણ કરીને રાણીએ જ્યાં રાજવીના મુખ પર નજર કરી તો લાગ્યું કે સ્વામીનાથ તો ગંભીરતાના ઊંડા પાણીમાં વધુને વધુ અંદર ઉતરી રહ્યા છે. રાણીએ પુનઃ રમૂજનો આશરો લેતા કહ્યું, સ્વામીનાથ, વૃદ્ધત્વના આગમનની છડી પોકારતા આ સફેદ વાળથી શરમાઈ જવાની અને એથી ગંભીર બની જવાની જરાય જરૂર નથી. આપણા રાજવૈદો વૃદ્ધત્વના આગમનને અટકાવવા સમર્થ છે. આપ છતાં કદાચ વૃદ્ધત્વની ચાડી ખાતો સફેદ વાળ પોતાના વિસ્તાર વધારવાનો ચાલુ જ રાખે તોય રાજ્યમાં આવી ઘોષણા કરાવી દઈશ કે જેથી આપને સૌ નવયુવાન તરીકે નવાજતા રહે. રાજવીની ગંભીરતાનું કારણ જાણ્યા વિના જ રાણીએ એકી શ્વાસે જે કહી સંભળાવ્યું એ સાંભળીને સસ્મિત બનવા છતાં ગંભીરતાનો ભાવ પૂરેપૂરો જાળવી જાણીને રાજવીએ તરત કહ્યું, સફેદ વાળ કંઈ શરમાવાની ચીજ નથી. મને શરમ તો એ વાતની આવે છે કે સફેદ વાળના આગમન પૂર્વે જ સંસારનો ત્યાગ કરીને સંન્યાસી બની જનારા પૂર્વજોની પુણ્યછાપને કલંકિત કરવામાં હું નિમિત્ત બન્યો છું. કેમ કે ધોળા વાળ આવ્યા છતાંય સંસારના કાલા કામ કરવા મને હજુ ગમે છે.
ધર્મદૂત આવ્યા પૂર્વે જ જ્યાં ચેતી જઈને સંન્યાસી બની જવું જોઈએ, ત્યાં ધર્મદૂત આવ્યા પછી પણ હું સંસારમાં જ ચોંટી રહ્યો છું. આ હકીકત જ મારા માટે શરમજનક છે. બાકી ધોળા વાલથી વળી શરમાવાનું હોય ખરું? એ તો ધર્મદૂત છે. ધર્મદૂતનું તો સહર્ષ સ્વાગત કરવાનું હોય. એના આગમનને છુપાવી શા માટે રાખવું? માટે મને નવયુવાન તરીકે નવાજતા રહેવાની ઘોષણા કરવાની પણ જરૂર નથી કે મારે રાજવૈદ્યોનો પણ ખપ નથી. મારે તો ધોળા વાલને કાળા બનાવે એવા વૈદ્યોની નહીં, પણ કાળા કલજાને ધોળા બનાવે એવા ધર્મવૈદ્યોની આવશ્યકતા છે. અને આ અંગેની વધામણી દેવા માટે ધર્મદૂત બનીને આ ધોળો વાલ આવ્યો છે. એથી તો મારા આનંદનો પાર નથી. રાજવીની ગંભીરતાનું સાચું કારણ જાણીને હવે રાણી પણ ગંભીર બની ગઈ. એને પણ થયું, ધોળો વાળ શરમજનક નથી. માથે કાળા વાળની કાળા જામેલી હોય તો એના અંધકારમાં માનવી ભાન ભૂલ્યો બની શકે, એ શક્ય છે. ત્યારે ત્યાં ધોળાવાળનું આગમન થતાં જ એ અંધકાર ઓગળવા માંડે છે અને ધોળાવાળ પથદર્શક પ્રદીપના પ્રતીક બનીને શોભી ઉઠતા હોય છે. માટે કાળા વાળ પર ગર્વ લેવા જેવો નથી અને ધોળા વાળથી શરમ અનુભવવી જરૂરી નથી. રાણી ગંભીર બનીને વિચારી રહી. એ મુખમુદ્રા જોઈ, એનું મનોમંથન જાણી અને એ મનોમંથનને વેગ આપવા રાજાએ પૂછ્યું, દેવી, દીવાનું આગમન અંધાર ભર્યા પથના પ્રવાસી માટે શરમ કે શોકજનક બને એ સંભવિત છે ખરું? ના સ્વામીનાથ, ના. આવો પ્રવાસી તો દીવાનો દિલથી સત્કાર કરે. અંધકારમાં વળી દીવો ક્યાંથી? તો દેવી, ધોળા વાળ પણ દીવો જ છે ને? માથે કાળા વાળનું અંધારું ઘેરાયું હોય ત્યારે કોઈ વિરલ વિભૂતિ જ માર્ગભ્રષ્ટ ન બને. બાકી મોટો ભાગ તો એ અંધારામાં માર્ગ ભૂલી જ જાય. આવી વાસ્તવિકતા વચ્ચે ધોળો વાળ જ્યારે દીવો બનીને અંધકારમાં પ્રકાશનું કિરણ પાથરવા પ્રજ્વલિત બન્યો હોય ત્યારે શોક કે શરમ કોણ કરે? મારા પૂર્વજો જે માર્ગે ચાલ્યા હતા એ માર્ગ હું ભૂલી ગયો હતો, પણ ધોળા વાળના પ્રકાશમાં આજે અને અત્યારે મને એ માર્ગ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અને એથી મને એવો પશ્ચાતાપ થઈ રહ્યો છે કે ધોળો વાળ આવે એ પૂર્વે જ સંન્યાસી બની જવાની પરંપરાનો પુણ્ય વારસો સોંપી જનારા એ પૂર્વજોનો હું પુત્ર થઈને ધોળો વાળ આવી જવા છતાંય હજી સંસારમાં જ ચોંટ્યો છું. મારી શરમ અને મારી ગંભીરતાનું ખરું કારણ પણ આ જ છે. બોલો, હવે તમારી ગંભીરતાનું કારણ પણ આ જ છે ને કે બીજું કોઈ? સ્વામીનાથ, આપની ગંભીરતા મારી પણ ગંભીરતા છે. મને લાગે છે કે હવે જાગ્યા ત્યારથી લાધેલી સવારને સત્કારવામાં આપણે વિલંબ ન કરવો જોઈએ. પ્રભાતની સવારની પ્રાપ્તિમાં વિલંબ જરૂર થયો છે, પણ આ વિલંબ બદલ શોક કરીને એ સવારને સત્કારવામાં વધુ વિલંબ કરવો એ ડાયા માણસને તો ન જ શોભે. રાજવી મકરધ્વજને થયું, રાણી મદનસેના મારાથી જરાય ઉતરતી નથી. અપેક્ષાએ મારાથી પણ રાણીની ધર્મભાવના વધુ ઘનિષ્ઠ છે. નહીં તો માત્ર મારી વાત સાંભળીને એ કઈ રીતે સંન્યાસ માર્ગે જવા તૈયાર થઈ જાય? હું તો ધોળા વાલ જોઈને સંન્યાસી બનવાની ભાવનાવાળો થયો છું, જ્યારે રાણી તો મારી આ વાત સાંભળતા જ ત્યાગની પૂજારણ બનવા તૈયાર થઈ ગઈ. આમ ઘણું વિચાર્યા બાદ રાજા વિશ્વસ્ત બન્યા અને વિશ્વસ્ત થયેલા રાજાએ કહ્યું, તો દેવી, થઈ જાવો તૈયાર. હવે આપણે સ્વીકારી લઈએ સંન્યાસ. ભોગનો પ્રવાસ તો ઘણો ખેડ્યો, હવે આપણે યોગમાં નિવાસ કરીએ. રાજવીની વાતમાં સહર્ષ સ્વીકૃતિ આપીને રાણી શૃંગારખંડની બહાર આવ્યા. રાજાના પગલે તેઓ પણ આગળ વધ્યા, પરંતુ રોજના કરતાં તેઓના તન બદન પર આજે કોઈ અનેરી જ આભા વિલસી રહી. ભોગની નહીં, ત્યાગની એ આભા હતી. મંત્રણા ખંડમાં પ્રવેશીને રાજા રાણીએ તરત જ મંત્રીઓને બોલાવ્યા. પોતે જેનું સામ્રાજ્ય ભોગવતા હતા એ અમરતિલક નગરનો વિસ્તાર નાનો સૂનો નહોતો, તેમજ પોતાના ભોગવટા હેઠળના રાજ્યના સીમાડા પણ ઠીક ઠીક વિસ્તૃત હતા. છતાં પણ એના સંચાલનની ચિંતા કરવી પડે એમ ન હતી, કેમ કે રાજપુત્ર પદ્મકેસર બધી જ રીતે રાજ્યની ધુરા સંભાળવા સમર્થ અને સશક્ત હતો. પદ્મકેસરની સ્મૃતિ થતાં જ રાજવીની આંખ આગળ એક ભૂતકાળ ઉપસી આવ્યો. પદ્મ સરોવરના સ્વપ્નથી સૂચિત એનો જન્મ થયો હતો. આ સ્વપ્નની સ્મૃતિ રૂપે જ એનું પદ્મકેસર નામકરણ કરવામાં આવ્યું હતું.
એ જેમ જેમ મોટો થતો ગયો એમ ખરેખર પદ્મ સરોવરની જેમ એ તરફ સમૃદ્ધ બનતો ગયો. વિદ્યા, વિનય, વય, સમૃદ્ધિ, રૂપ અને રંગ આદિથી સર્વત્ર સમૃદ્ધ પદ્મકેસર થોડા જ વર્ષોમાં માત્ર અમરતિલક નગર માટે જ નહીં, પરંતુ પૂરા રાજ્ય સામ્રાજ્ય માટે આંખનો તારો અને હૈયાનો હાર બની ગયો. સ્મૃતિના આ સથવારે રાજવીને એવી સંતોષાનુભૂતિ થવા પામી કે સંન્યાસ સ્વીકારવાના એના નિર્ણયમાં અવરોધક બની શકે એવું કોઈ જ તત્વ હવે હયાત નથી, કેમ કે રાજ્યભાર સંભાળવાની જવાબદારી અદા કરવામાં હવે પદ્મકેસર બધી રીતે સમર્થ બની ચૂક્યો છે. રાજવી સ્મૃતિના સથવારે ભાવના વિહાર કરી રહ્યા હતા. એટલામાં જ મંત્રીમંડળ એકઠું થઈ ગયું. અચાનક આવેલા તેડા બદલ સૌ આશ્ચર્ય અનુભવી રહ્યા. એથી રાજવીએ મંત્રીમંડળ સમક્ષ સીધી જ વાત રજૂ કરતા કહ્યું, હું એવા પૂર્વજોની પરંપરામાં પેદા થયો છું કે જે પૂર્વજો માથે સફેદ વાળ આવે એ પૂર્વે જ સંન્યાસી બની જવાના આદર્શને જીવતો રાખી ગયા હતા. આ આદર્શ આજે મોડો પણ મારી નજર સામે જીવંત બન્યો છે. આ આદર્શને ફરી જીવંત બનાવવામાં હું મોડો જરૂર પડ્યો છું, પણ હવે વધારે મોડું ન થાય અને એ માટે જ મેં તમને બધાને આમંત્રણ આપ્યું છે. મંત્રીઓ માટે તો આ એકદમ અજાણ્યો અને અણધાર્યો જ વિચારણા વિષય હતો. મુખ્યમંત્રીને એ સમજતા વાર ન લાગી કે એકાએક કોઈ નિમિત્ત પામીને લાધી ગયેલી સવારને સત્કારવા રાજવી તૈયાર થઈ ગયા છે. માટે સંન્યાસ જીવન સ્વીકારવાની ભૂમિકા બાંધવા જ એમણે આ મુદ્દો મૂક્યો છે. એથી એની સામે એમણે નવો જ મુદ્દો મૂકતા કહ્યું, રાજવી, આપ કઈ રીતે મોડા? હજી તો રાજગાજ સંભાળવાની અને સંસાર માણવાની આપની વય ક્યાં વહી ગઈ છે? તો શું હું વહેલો છું? પૂર્વજો તો માથે સફેદ વાળ આવે એ પૂર્વે જ સંન્યાસ સ્વીકારીને કૃતાર્થ બન્યા હતા, અને હું ધોળો વાળ આવી ગયા પછી પણ હજુ સંસારમાં ચોંટ્યો છું. છતાં મને હજી પૂછો છો કે મોડા કઈ રીતે? માથે સફેદ વાળ આવવા છતાંય હું હજી સંસારની જ આળ પંપાળમાં પડ્યો છું. એ વહેલાનું લક્ષણ નહીં, આ મોડાનું અપલક્ષણ છે. પણ મારે હવે વધુ મોડું નથી કરવું. રાજ્યનો ભાર સંભાળી લેવા માટે પદ્મકેસર હવે સજ્જ બની ગયો છે, અને બીજી બધી જવાબદારીઓ તમે ઉઠાવો જ છો ને. માટે પદ્મકેસરના રાજ્યાભિષેકની અને સાથે સાથે સંસાર ત્યાગની તૈયારી માટે જ મેં તમને બધાને નિમંત્ર્યા છે. મોડું તો થઈ જ ગયું છે, હવે વધુ મોડું કરવું એ મને પાળવે એમ નથી. આ પછી આડી અવળી ઘણી વાતો થઈ, પણ બધા મંત્રીઓને લાગ્યું કે રાજા રાણી હવે કોઈ પણ રીતે સંસારમાં રહે એ શક્ય લાગતું જ નથી. એથી સૌએ રાજ્યાભિષેકની તૈયારી કરવા માંડી. અમરતિલક નગરમાં અને આજુબાજુના ગામ નગરોમાં આ વાત ફેલાતા જ સૌ આશ્ચર્ય અને આઘાત સાથે રાજા રાણીની સંન્યાસની ભાવનાને જ ચર્ચતા રહ્યા. રાજવી મકરધ્વજના દેહ પર હજી તો યૌવનની વસંત પૂર બહારમાં લહેરાઈ રહી હતી. એથી રાજપુત્ર પદ્મકેસર પિતૃછાયાને માથેથી દૂર થવા દેવા તૈયાર થતો ન હતો. પ્રજાની પણ આવી જ મનોદશા હતી. પણ રાજવીના હૈયે વિરાગ હવે જાગી જ ચૂક્યો હતો, અને દીવો મટીને એ દવ બની ચૂક્યો. આથી આવા અનેક અવરોધો એ દવને ઠારી ન શક્યા, અને એ ઘડી પણ આવતા જ પદ્મકેસરના શિરે અમરતિલક નગરના દરબારમાં રાજ્યાભિષેક થયો, અને એ જ સાંજે રાજવી મકરધ્વજ સંન્યાસ જીવન સ્વીકારીને એ જ પ્રદેશમાં રહેલા એક આશ્રમ ભણી જવા વનવગડાની વાટે ચાલી નીકળ્યા. નવા રાજવી મળ્યા બદલ આનંદ અનુભવવો કે રાજવી મકરધ્વજની વિદાય બદલ આઘાત અનુભવવો, એની દ્વિધા અમરતિલક નગર અનુભવી રહ્યું. પણ સૌને મન જે મળ્યું હતું એના કરતાં જૂટવાઈ વધારે ગયું હતું. એ એક હકીકત હતી. અમરતિલક નગરના પૂર્વીય પ્રદેશમાં ત્યાગતિલક નામનો એક પ્રસિદ્ધ આશ્રમ હતો. એના કુલપતિનું નામ ધર્મશેખર. એમની નિશ્રા હેઠળ અનેક સંન્યાસીઓ પોતાનું જીવન વિતાવી રહ્યા. ત્યાં રાય રંક કે સ્વામી સેવકને એક સરખી દ્રષ્ટિથી પ્રવેશ મળતો. અમરતિલકના રાજર્ષિ મકરધ્વજ થોડા દિવસના પ્રવાસને અંતે એક દહાડો આ ત્યાગતિલક આશ્રમમાં પ્રવેશ્યા.
રાજવી હોવાના કારણે નહીં, પણ એમની ત્યાગભાવના ચકાસણીમાં ઉત્તીર્ણ થવાના કારણે કુલપતિ ધર્મશેખરે એમનો સંન્યાસી તરીકે સ્વીકાર કર્યો. દિવસો વીતવા માંડ્યા. એમ રાજા રાણીનું સંન્યાસ જીવન પ્રગતિ સાધવા માંડ્યું. રાજર્ષિ મકરધ્વજ બધી ઉપાધિઓથી મુક્ત બનીને સંન્યાસી બન્યા, પણ એક ઉપાધિ ગુપ્ત રૂપે એમને વળગીને આવી હતી. આનો ખ્યાલ થોડાક જ મહિનાઓ બાદ આવતા એઓ સચિંત બની ગયા. બન્યું એવું હતું કે રાજવી મકરધ્વજ સંન્યાસ જીવન સ્વીકારવા તૈયાર થયા ત્યારે રાણી મદનસેના ગૂઢ ગર્ભા હતી. પણ ગર્ભની આ વાત રાણીએ મનમાં જ રાખી. રાણીને ડર હતો કે આ વાત જાહેર કરું તો ચોક્કસ હું રાજર્ષિની સાથે સંન્યાસ સ્વીકારી ન શકું. આ અવરોધની બીકે એમણે ગર્ભવૃદ્ધિની વાત મનમાં જ રાખી. પણ એ ગુપ્તતા ક્યાં સુધી જળવાઈ શકે? સમય પાકતા જ એ વાત રાજર્ષિ સહિત સૌના ખ્યાલમાં આવી ગઈ. કુલપતિ અને રાજર્ષિને આ હકીકત જાણ્યા બાદ સંન્યાસીની મદનસેનાના વૈરાગ્ય તરફ તો અહોભાવ જાગ્યો, પણ આ વૈરાગ્યના વેગમાં જ ભૂલ છુપાવવામાં આવી હતી. એમાંથી હવે કઈ રીતે ઉગરવું આ ચિંતાનો વિષય થઈ પડ્યો. પણ કુલપતિ શાણા નાયક હતા, એથી સંન્યાસ જીવનની ગરિમા જળવાય એવી રીત અપનાવીને એમણે સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો અને એક દહાડો સંન્યાસીની મદનસેનાએ એક બાળકને જન્મ આપ્યો. કુલપતિ અને રાજર્ષિ મકરધ્વજ આમ એક ચિંતામાંથી મુક્ત થયા ત્યાં જ બીજી ચિંતા તેમના માથે બેઠી. પુત્ર જન્મ બાદ સંન્યાસિનીની તબિયત એકદમ અસ્વસ્થ બની. એક તો સંન્યાસ જીવનના ખાનપાન અને બીજી તરફ ગર્ભાવસ્થા અને અવસ્થતામાં જ પ્રસૂતિ. આમ બે તરફની સમસ્યાને સંન્યાસિનીનો દેહ ખમી ન શક્યો. એથી પ્રસૂતિ બાદ મદનસેના ગંભીર બીમારીમાં પટકાઈ. ગૃહસ્થ જીવનમાં પણ બાળકનું પાલન પોષણ અને ઉછેર કરતા ધોળે દાડે તારા દેખાઈ આવતા હોય છે. ત્યારે સંન્યાસ જીવનમાં માતાના સહારા વિના શિશુનું પાલન તો સહેલું કઈ રીતે હોય? આમ છતાં અન્ય સંન્યાસીઓના સહારે એ બાળક મોટું થતું ગયું. મરણાસન્ન એની માતા મદનસેનાના મનમાં પોતાના નવજાત શિશુના ઉછેરની ચિંતા તો હતી જ, કુલપતિના મનને પણ આ ચિંતા જ મૂંઝવી રહી. ત્યાં એક દહાડો એ બાળકનું ભાગ્ય ચમકી ગયું. દૂર દૂર ઉજ્જૈનીમાં વસતો દેવધર નામનો વણિક કુલપતિ ધર્મશેખરનો ભક્ત હતો. એ ફરતો ફરતો એક દહાડો ત્યાગતિલક આશ્રમમાં આવ્યો. પોતાના ગુરુ ધર્મશેખરનો ચિંતિત ચહેરો જોઈને એણે પૂછ્યું, આપ તો બધી ઉપાધિઓથી પર છો, પછી આપના ચહેરા પર ચિંતાની રેખા અંકાવાનો તો અવકાશ જ ક્યાંથી હોય? માટે આપની ચિંતાનું કારણ જાણવા હું ઉત્સુક છું. ધર્મશેખર કુલપતિના અંતર સમક્ષ નવપ્રસૂત શિશુનું ભાવિ તરવરી ઉઠ્યું. એમને થયું કે આ શિશુ જો દેવધરને સોંપવામાં આવે તો એના આનંદનો પાર ન રહે અને તેઓ પણ ચિંતામુક્ત બની જાય. કુલપતિએ બધી વિગત સવિસ્તર જણાવીને અંતે કહ્યું, દેવધર, ભાગ્યયોગથી જ તમે અહીં આવી ચડ્યા છો. રાજબીજ ધરાવતા શિશુના પાલક પિતા બનવાનું તમારું સૌભાગ્ય જ તમને અહીં ખેંચી લાવ્યું લાગે છે. માટે હું ઈચ્છું છું કે અમને સૌને ચિંતામુક્ત બનાવવા આ શિશુનો તમે સ્વીકાર કરો. દેવધરના ઘરે બધું જ હતું, ખોટ માત્ર શેર માટીની હતી. એથી એના માટે તો લક્ષ્મી સામેથી તિલક કરવા આવી હોય એવો ઘાટ બન્યો. એથી થોડાક દિવસ રહીને એ શિશુનો કાળજાની કોર અને હૈયાના હાર તરીકે સ્વીકાર કરીને દેવધર ઉજ્જૈની નગરી તરફ વિદાય થયો. નવજાત શિશુનો વિયોગ થતો હોવા છતાં રાજર્ષિ મકરધ્વજે અને સંન્યાસીની મદનસેનાએ એક જાતનો સંતોષ અનુભવ્યો. આ પછીના થોડા જ દિવસોમાં પુત્રના પાલનની ચિંતાથી મુક્ત બનેલી મદનસેના શાંતિથી મૃત્યુ પામી. પોતાને વળગેલા રોગ કરતાં પુત્ર પાલનની ચિંતા એનામાં વધુ વેદના જગાવતી હતી. એથી આ વેદના શમી જતાં જ શાંતિથી એનું આયુષ્ય પૂર્ણ થતાં રાજર્ષિ મકરધ્વજ પુનઃ પોતાની સાધનામાં ખોવાઈ ગયા
અંધારામાં હાથ નાખતા મળી આવેલા રત્નની જેમ આશ્રમમાંથી મળેલા રાજબીજ ધરાવતા શિશુને કાળજાની કોરની જેમ જાળવતો દેવધર બનતી ઝડપે ઉજ્જૈની પહોંચ્યો. ભાગ્ય યોગે એ જ દિવસે એની પત્ની દેવસેનાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. હજી પુત્રી જન્મની આ વધામણી બહાર નહોતી ફેલાઈ. આથી દેવધર સીધો જ પત્ની પાસે પહોંચ્યો. રત્નની જેમ ઝગારા મારતા નવજાત શિશુને પત્નીના ખોળામાં મૂકતા એણે કહ્યું, આપણે બંને જે રત્નને ઝંખતા હતા એ રત્નથી તારો ખોળો અત્યારે કેવો શોભી રહ્યો છે. દેવધરની પત્ની દેવસેના પણ એ શિશુને જોઈને નાચી ઉઠી. એના રોમ રોમ પુલકિત બની ઉઠ્યા. દેવધરે પોતાના સેવકોને પુત્ર પુત્રી યુગલના જન્મની વધામણી અને ખુશાલી વ્યક્ત કરવાનો આદેશ આપ્યો અને એણે આ રત્નની પ્રાપ્તિનો ઇતિહાસ ટૂંકમાં પત્નીને કહી સંભળાવ્યો. અંતે આ ઇતિહાસને અત્યંત ગુપ્ત રાખવાની કડક સૂચના આપીને દેવધર ઊભો થયો. એના ઘરે આજે જાણે વાદળ વિનાની વર્ષા થઈ ગઈ હતી. ક્યાં અમરતિલક નગર, ક્યાં ધર્મતિલક આશ્રમમાં જન્મ અને ક્યાં ઉજ્જૈની નગરીમાં પાલક પિતાને ત્યાં ઉછેર. કર્મની નહીં તો આ કોની ચિત્ર વિચિત્ર કરામત. થોડા વધુ દિવસો વીત્યા અને દેવધરે પુત્ર પુત્રી યુગલનું અમરદત્ત અને સુરસુંદરી તરીકેનું નામાભિધાન કર્યું. દેવધરના સગા સ્વજનો જ નહીં પણ પૂરી પ્રજા આ પુત્ર પુત્રી યુગલના રૂપરંગ અને લાવણ્યની મોફાટ પ્રશંસા કરી રહી. દિવસે ન વધે એટલા રાતે અને રાતે ન વધે એટલા દિવસે વધતા અમરદત્ત અને સુરસુંદરી ધીમે ધીમે મોટા બનતા ગયા. આજ ઉજ્જૈની નગરીમાં વસતા સાગર શેઠની પત્ની મિત્રશ્રીનો પુત્ર મિત્રાનંદ પણ રૂપે રંગે રૂડો અને વયથી અમરદત્તની સમાન જ હતો. ભાગ્ય યોગે અમરદત્ત અને મિત્રાનંદ વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ અને વય વધે એથી વધુ ઝડપે એ બે વચ્ચેની મૈત્રી વધતી ગઈ. કર્મના આ કેવા અકળ ગણિત! જે અમરદત્ત રાજપુત્ર હતો એ શ્રેષ્ઠી પુત્ર મિત્રાનંદની સાથે મૈત્રીના બંધને બંધાતો મોટો થવા લાગ્યો.